जय माताजी અને જય શ્રી કૃષ્ણ બધાને। સવારમાં રોજ ટિફિન હોય છે, રોજ રેસીપી શૂટ નથી થતી, પરંતુ આજે મેં ટિફિનની રેસીપી શૂટ કરી છે। અને કાઠિયાવાડી અને ગુજરાતીઓમાં ખાસ બુધવારે મગ હોય ને તે રીતે શનિવારે છે તે અડદની દાળ હોય છે। અડદની દાળ ચીકણી ન લાગે માટે અહીં પોણી વાટકી અડદની દાળ, 3 થી 4 ચમચી જેટલી મગની દાળ અને 2 ચમચી જેટલી ચણાની દાળ નાખી આ રીતે મિક્સ કરી અને સારી રીતે 3 થી 4 વખત ધોઈ લેશું। ધોયેલી દાળને તમે ઈચ્છો તો જો વાર હોય તમારે રસોઈ બનાવવાની તો અડધી કલાક પલળવા રાખી શકો તો એકદમ એકરસ થશે। નહીંતર તમે આ રીતે દાળ હોય તેનાથી 4 થી 5 ગણું વધારે પાણી લઈ ને મીડિયમ ગેસે 3 થી 4 વિસલ લગાડી લો એટલે એકદમ સરસ રાળ રાળ કહેવાય ને એવી અડદની દાળ બફાઈને તૈયાર થઈ જશે। અહીં 1 ચમચી ફક્ત મીઠું જ ઉમેરવાનું છે બાફતા સમયે, બાકી આપણે અંદર કશું નથી ઉમેરવાનું। તો તમે જુઓ દાણો આખો પણ રહ્યો છે અને આ રીતે તમે દબાવો ને તો એકદમ મેશ થઈ જવો જોઈએ ખીચડીની જેમ। તો આ રીતે રાળ રાળ દાણો હોય ને તો તમારી દાળ પરફેક્ટ એવી અડદની બને છે અને બહુ ટેસ્ટી। એટલે અડદની તો શું કામ, પણ કોઈ પણ દાળ છે એ સારી બફાયેલી હશે ને તો તેનો સ્વાદ બહુ જ જોરદાર આવશે અને પાણી પણ માપે ઉમેર્યું હશે ને તો પાણી એક સાઈડ થઈ જાય, દાળ એક સાઈડ થઈ જાય એવું નહીં થાય। અહીં મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે અને કેવા પૂરતું રાઈ અને જીરું ઉમેર્યું છે, અડધાથી પણ અડધી ચમચી। સાથે અહીં મરચું અને ડુંગળી બંને ચોપરની અંદર ચોપ કરી દીધી હતી અને બંને મિક્સ જ મેં ઉમેરી દીધું। સાથે 1 ચમચી છીણેલું આદું, 1 ચમચી વાટેલું લસણ ને 1 નંગ દેશી ટમેટું આ રીતે ઝીણું સમારી અને લેવાનું છે। અને અહીં લીમડો પણ વઘારમાં તમે ઉમેરી શકો, પરંતુ અત્યારે આ રીતે તમે બનાવશો ને તો બહુ ટેસ્ટી એવી લાગશે। અને કાઠિયાવાડીમાં તો લગભગ અડદની દાળ અને રોટલાનો પ્રોગ્રામ વાડીઓમાં પણ થતા હોય છે અને મહેમાન આવે ત્યારે પણ થતા હોય છે અને લગભગ સાંજના સમયે વધારે બનાવતા હોય છે, પરંતુ અમે આ ટિફિનમાં પણ આ રીતે બનાવીએ છીએ। સાથે અડધી ચમચી હળદર, પોણી ચમચી ધાણા જીરું અને 1.5 ચમચી જેટલું લાલ મરચું મેં અહીં ઉમેર્યું છે। મીઠું આપણે બાફવામાં ઉમેરી દીધું છે એટલે અહીં ઉમેરવાની બિલકુલ જરૂર નથી। જો તમારે વધારે ઓછું લાગતું હોય તો તમે આ સમયે અહીંયા ઉમેરી શકો છો। તો આમ ખાસ વાત એ કે ડુંગળી અને ટમેટાં છે ને સારી રીતે સતળા દેવાના। એક વખત ડુંગળી સારી સતળાઈ જાય ને પછી જ ટમેટાં ઉમેરવાના અને ટામેટાં સારી રીતે સતળાઈ જાય, મસાલો કકડી જાય પછી આ રીતે થોડું પાણી ઉમેરવાનું, 1 થી 1.5 ચમચા જેટલું, અને તેને થવા દેવાનું। એકદમ સરસ આ રીતે તેલ છૂટું પડવા લાગે અને ઉપર આવી જાય અને મસાલો અને ડુંગળી ટમેટાં એક રસ થઈ જાય પછી આપણે એક રસ બાફેલી દાળને ઉમેરી દઈશું। તો અહીં મેં આ દાળ પણ મેં બાફેલી હતી એ ઉમેરી દીધી છે। અને હા, તમે જો અત્યારે જ જમવા બેઠતા હો ને તો આમાં તમારે એક્સ્ટ્રા પાણીની બિલકુલ જરૂર નહીં પડે, પરંતુ મારી જેમ તમે જો ટિફિનની રેસીપી બનાવતા હોય, ટિફિનમાં તમે બનાવતા હોય તો કોઈ પણ દાળ હોય ને એ 1-8 કલાક પડી રહે ને એટલે એકદમ થીજવા લાગે છે। તો તમારે અહીં અડધાથી પણ અડધો ગ્લાસ પાણી ઉમેરી અને 5 થી 7 મિનિટ સારી રીતે ધીમા ગેસે ઉકળવા દેવાનું। અત્યારે મેં પણ આમાં થોડું પાણી ઉમેર્યું છે કારણ કે હું ટિફિનમાં બનાવું છું, કારણ કે જમવા બેઠે ને ત્યાં વધારે સમય લાગતો હોય છે તો એટલી વારમાં તો દાળ છે એ વધારે ઘટ થતી હોય છે એવું થઈ જાય છે, માટે આપણે થોડું પાણી ઉમેરી આ રીતે 5-1 મિનિટ ધીમા ગેસે થવા દઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા દાળ અને પાણી બધું એક રસ થઈ ગયું છે। આપણે દાળ બહુ સારી રીતે બફાયેલી હતી, મસાલો પણ એકદમ સરસ રીતે સાતળેલો છે, ડુંગળી ટમેટાં વગેરે તો તમારે કશું દેખાતું નથી દાળમાં ટમેટાં સિવાય। બાકી ડુંગળી તો તમને ખ્યાલ પણ નહીં આવે આમાં નાખી છે કારણ કે બહુ જ સાતળેલી છે। ઉપરથી થોડા લીલા ધાણા આ રીતે ઉમેરી દેશું અને ટિફિન પેક કરી દેશું। મારા તમને આ વિડીયો કેવા લાગે છે ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હું હજી પણ આવી ટિફિનની રેસીપી શેર કરું કે નહીં, તમે જો ઈચ્છા રાખતા હોય જોવા માટે તો તમે મને કોમેન્ટ કરી જણાવી શકો છો અને નેક્સ્ટ રેસીપી હવે હું કઈ બનાવું તે પણ તમે મને કહી શકો છો। તો તમે જોઈ શકો છો આ ફોટાની અંદર કે આ રીતે જમવા બેઠે ને ત્યારે એક રસ થઈ જતી હોય છે દાળ અને એકદમ દાણો દેખાય ને એ રીતે થઈ જાય છે એટલે થીજી જાય છે। અને અહીં મેં સલાડ સાથે સર્વ કર્યું છે। અહીં તમારે ભાત કે કોઈ પણની જરૂર નહીં પડે, ટિફિનમાં લઈ જાય છે માટે રોટલી સાથે સર્વ કર્યું છે। બાકી આ જાર બાજરાના રોટલા સાથે કે રોટલા સાથે પણ બહુ જ ટેસ્ટી એવી દાળ લાગશે। એકવાર જરૂર મારી આ રેસીપી બનાવી અને ટ્રાય કરજો। અને અહીં હું ટિફિનમાં રોટલી, શાક અને સલાડની સાથે છાશ ભરું છું। બાકી પાપડ અથાણું તમે જો ઈચ્છતા હોય તો ઉમેરી શકો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ખૂબ ને ખૂબ શેર કરજો। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને આવજો।